તો એક પછી એક પ્રતિક્રિયા આવી રહી છે, જેમાં આરપી પટેલ તરફથી જે નિવેદન આપ્યું એમાં હવે પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે કે અપરિપક્વ દેશની મોટી સમસ્યા વસ્તી વધારો છે. વસ્તી વધારાના કારણે બેરોજગારી સહિતની સમસ્યાઓ સર્જાય છે. આરપી પટેલ સાહેબ તરફથી કચ્છમાં જે નિવેદન આપવામાં આવ્યું છે તે નિવેદન અપરિપક્વ છે. આજે દેશની મોટી સમસ્યા હોય તો તે વસ્તી વધારો છે. આ વસ્તી વધારાના કારણે ભૂખમરી, બેરોજગારી સહિતની અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. એટલું જ નહીં, જે ઝડપે દેશનો વિકાસ થવો જોઈતો હતો તે ઝડપે દેશનો વિકાસ થઈ રહ્યો નથી. તેનું કારણ મુખ્ય હોય તો તે વસ્તી વિસ્ફોટ છે. ચીન જેવા અનેક દેશોએ વસ્તીને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી છે, જ્યારે ભારત દેશ વસ્તીને નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગયો છે. તેના પરિણામો અત્યારે ભોગવી રહ્યો છે. જ્યારે દેશના ભૌતિક સાધનો, ખાણ ખનીજને બધું આજે પૃથ્વી ખોદાતી જાય છે અને બિન ઉપયોગી થતી જાય છે, ત્યારે વસ્તી વધારો છે તે રીતે પણ યોગ્ય નથી. એટલું જ નહીં, શૈક્ષણિક, તબીબી સેવાઓમાં પણ વસ્તી વધારો વિપરીત અસર કરે છે. એટલે મારી દૃષ્ટિએ વસ્તી વધારાની માનસિકતા છે એનાથી દેશે દૂર રહેવું જોઈએ, સમાજે દૂર રહેવું જોઈએ, જ્ઞાતિએ દૂર રહેવું જોઈએ.